ખાસ બીજી એક મનોવૈજ્ઞાનિક રીતે આપણે વાત કરીએ તો પણ એ કહી શકાય કે તેમની પાસે એમના દાવાને સમર્થન આપવા માટેના કોઈ એવા ઠોસ તર્ક નથી, એટલે તેમણે કદાચ આવું વર્તન કર્યું હોય એવું પણ માની શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com આપનું સ્વાગત છે. હું છું વિરાન. હમણાં ચૂંટણીના માહોલમાં ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂ બહુ ચર્ચામાં રહે છે અને તમે પીકેને તો ઓળખતા જશો. પીકે એટલે પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોર એવું નામ છે કે જે લગભગ બધા લોકો ઓળખે છે. એને એવું કહેવાય છે કે મોડર્ન ચાણક્ય છે. આ આધુનિક જમાનામાં ચૂંટણીઓ જીતાડવા માટે એ વ્યક્તિ શોર્ટ ચૂંટણીઓ બધાને જીતાડી દે છે એવું લોકો કહે છે. ઘણા લોકો એના વિરોધીઓ એવું પણ કહે છે કે જે જીતવા ના હોય એનું કામ લે છે અને એ કરે છે. પરંતુ હમણાં ખાસ કરીને છેલ્લા થોડા 5 દિવસથી, એક અઠવાડિયાથી એ સતત બધા જ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપે છે અને બધા જ મીડિયામાં એ એક જ વાત કરે છે કે એનડીએ જીતવાનું છે, ભાજપ જીતવાનું છે અને ગયા વખતે જેટલી સીટ આવી હતી એનાથી વધારે સીટો લઈને જીતવાનું છે. પરંતુ જ્યારે એના ઇન્ટરવ્યૂમાં એને પૂછવામાં આવે છે તો એનો કોઈ આધાર પુરાવા બરાબર નથી આપી શકતો. એમ કહે છે કે આમ જ, અને ગુસ્સે થઈ જાય છે વારંવાર. ખાસ કરીને જે પ્રશાંત કિશોર શાંતિથી વાત કરતો, બહુ પ્રેમથી વાત કરતો, એ વારંવાર ગુસ્સે થઈ જાય છે. કેમ ગુસ્સે થઈ જાય છે? તો એ વિશે આપણે વાત કરશું વરિષ્ઠ પત્રકાર ચેતનભાઈ શેઠ સાથે. ચેતનભાઈ શેઠ ઘણા વર્ષોથી પોલિટિક્સનું રિપોર્ટિંગ કરે છે અને ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર જેવા મોટા ન્યૂઝપેપરમાં એમણે પોતાની સેવાઓ આપી છે. તો ચેતનભાઈ, પીકે કો ગુસ્સા ક્यों आता है? એને કેમ ગુસ્સો આવે છે? શું છે એની પાછળનું રાજ? વિરાંગભાઈ, પ્રશાંત કિશોર અત્યાર સુધી ખૂબ શાલીન વ્યક્તિત્વ તરીકે અને ખૂબ હોશિયાર વ્યક્તિ અને ચાલાક વ્યક્તિ તરીકેનું એમનું એક વ્યક્તિત્વ લોકોએ જોયું છે. પરંતુ જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એમણે જે મીડિયાની અંદર સતત એક જ વિષયની ઉપર પોતાના આજે લોકસભાના ઇલેક્શનની ઉપર જે તેમનું એનાલિસિસ છે તેના સંદર્ભની અંદર જે ઇન્ટરવ્યૂ લગાતાર તેમણે આપ્યા છે અને એ ઇન્ટરવ્યૂની અંદર ત્યાં એક ઇન્ટરવ્યૂની અંદર એ પોતે ફસાઈ જાય અથવા તો તે પોતે ખોટા પડતા હોય તેવા સામેથી સવાલ આવે છે ત્યારે એ ગુસ્સે થઈ જાય છે. એટલે આ પ્રકારનું તેમનું વર્તન એ ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે પ્રશાંત કિશોર માટે એવી એક ધારણા બંધાઈ હતી, એક પરસેપ્શન એવું ક્રિએટ થયું હતું અને ક્રિએટ લગભગ કરાયું બી હતું એમ કે પ્રશાંત કિશોર આજના મોડર્ન પોલિટિક્સની અંદર જે પણ કંઈ આગાહી કરે છે અથવા તો જે પણ કંઈક અનુમાન કરે છે તે લગભગ સાચાની નજીક હોય છે. એટલે પ્રશાંત કિશોરને માટેની જે આ ધારણા છે તે ધારણા કદાચ જે એમના ઇન્ટરવ્યૂની અંદર પૂછાયેલા સવાલોની અંદર એ ધારણા ભંગ થતી હોય તો એના કારણે તેઓ ગુસ્સો કરતા હોય તેવું જોવા મળ્યું છે. તો એ ચેતનભાઈ, એની પ્રશાંત કિશોરની જે રાજકીય કારકિર્દીની શરૂઆત આપણે ગુજરાતથી જ થઈ હતી. એ યુનાઇટેડ નેશન્સમાં કામ કરતા હતા અને ગુજરાત સરકાર સાથે કામ કરવા માટે, ખાસ કરીને જે કુપોષણની સમસ્યા છે એ સમસ્યા પર કામ કરવા માટે એ ગુજરાતમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આવ્યા હતા. અને પછી એ ધીરે શું એમના જે પ્રેઝન્ટેશન કર્યા હશે કે એમની જે બાગ છટા છે એ બધું જોઈને નરેન્દ્રભાઈએ એમને પોતાના સલાહકાર તરીકે રાખ્યા અને પછી એ પોલિટિકલ સલાહકાર બની ગયા અને એ સતત ચૂંટણીઓ જીતાડતા ગયા. અને એના પછી તો અહીંની જે સફળતા થઈ પછી એમને પીએમ જ્યારે પદ માટે નરેન્દ્રભાઈ લડતા હતા ત્યારે એમણે આખું કેમ્પેન રન કર્યું અને એ ભાઈ આખા દેશમાં ફેમસ થઈ ગયા કે ભાઈ પીકે એ ચૂંટણી જીતાડી શકે છે. અને પછી જુદી જેટલી પણ પાર્ટીઓ છે, ઘણી બધી, કદાચ ભારતની કોઈ પણ પાર્ટી, એક પણ પાર્ટી કદાચ એવી રહી મોટી જેના નામો બધાને ખબર હોય છે, એણે પીકેની સેવાઓ નહીં લીધી હોય. પરંતુ હાલ પીકેને શું થયું છે કે એ ગુસ્સે થઈ જાય છે? એવું કારણ શું છે? એને શું લાગે છે? એના દિમાગમાં શું ચાલતું હોય કે એને સવાલ પૂછવામાં આવે? જેમ કે કરણ થાપર ધ વાયર પરના ઇન્ટરવ્યૂમાં ગુસ્સે થઈ ગયા પહેલાં, પછી એક એનડીટીવીના પત્રકારના સવાલ પર પણ એ ગુસ્સે થઈ ગયા. જી. તો વિરાંગભાઈ, સવાલો એમને જે પૂછવામાં આવ્યા હતા અને જે ગુસ્સે થયા હતા એ સવાલો હતા તે હતા કે ભાઈ તમે જે અત્યારના તમારું એનાલિસિસ, તમારું અનુમાન તમે કહી રહ્યા છો કે ભાઈ
ફરી ભાજપ 303 અથવા તો તેની આસપાસ બેઠકો મેળવીને વધારે બેઠકો મેળવીને સત્તામાં આવે એમ છે. તો અત્યાર સુધી છેલ્લા 5 તબક્કાની ચૂંટણીમાં જે બધા એનાલિસિસ થયા અને જે સેફોલોજીસ્ટ અથવા તો જે લોકલ પત્રકારો અથવા તો રાષ્ટ્રીય પત્રકારો જે તમામનું જે અનુમાન છે, જે મતદાનની પેટર્ન છે અથવા તો જે પ્રકારના મુદ્દાઓ જમીન ઉપર છવાયેલા રહ્યા, એ તમામ બાબતોને જોતાં એક એનાલિસિસનો એક આખો ટ્રેન્ડ એ રીતનો રહ્યો કે ભાજપને નુકસાન થઈ રહ્યું છે. કેટલું થઈ રહ્યું છે એ 4 તારીખે ખબર પડશે, પરંતુ ભાજપ ક્યાંય હાલની સ્થિતિથી આગળ વધી શકે તેવી સ્થિતિમાં નથી એવું તમામ પ્રિડિક્શનની અંદર જોવા મળતું હતું. એટલે એ પ્રિડિક્શનની સામે તેમણે પોતાનું પ્રિડિક્શન છે તે સાચું પડશે, કારણ કે એમનું પ્રિડિક્શન એ બધા પ્રિડિક્શનની સામે હતું કે ભાઈ ભાજપ ફરી પાછું વધારે બેઠકો લઈને સત્તામાં આવશે તેવું તેમનું પ્રિડિક્શન હતું. એટલે એ પ્રિડિક્શનને લોકો સમક્ષ મૂકવા માટે તેમણે સતત છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર તમામ મોટા મીડિયા હાઉસીસની અંદર તેમના એક જ પ્રકારના ઇન્ટરવ્યૂમાં તેઓ જોવા મળ્યા. પણ એ તેમનું પ્રિડિક્શન કઈ રીતે સાચું છે, એ સાચું હોવા પાછળના અથવા તો એ પ્રિડિક્શનની પાછળના તર્ક જ્યારે માંગવામાં આવ્યા અને એ તર્ક માંગતી વખતે તેમને સામે સવાલો કરવામાં આવ્યા કે ભાઈ તમે અત્યાર સુધી જેટલા અનુમાનો કર્યા છે એ અનુમાનોમાં કેટલાક અનુમાનો ખોટા પણ પડ્યા છે. એવું હતું કે ભાઈ હિમાચલ પ્રદેશ અને ગુજરાતની અંદર કોંગ્રેસને આમ થશે તેમ થશે. તો ત્યારે એમણે આવા સવાલોની ઉપર તેમણે પુરાવા માંગ્યા હતા કે ભાઈ અમને પુરાવા આપો તો હું તમારી વાત માનીશ, તમે મને ખોટો પાડવાની કોશિશ નહીં કરો. પરંતુ એના પુરાવાઓ જાહેર માધ્યમોની અંદર છે. પણ જે તેમને ગુસ્સો આવતો હતો તેની પાછળનું એક કારણ એ જોવા મળ્યું કે આવા સવાલોને કારણે તેમની જે હાલનું જે એનાલિસિસ છે કે ભાઈ ભાજપ ફરીથી બહુમતી સાથે સત્તામાં આવી શકે છે અને આવશે, તો એનો દાવો થોડો નબળો પડતો જાય. એટલા માટે તેઓ તેને કાપવા માટે અથવા તો એ દાવાને દૂર કરવા માટે તેમણે આ પ્રકારનું તેમનું વર્તન કર્યું હોય તેવું લાગે. અને ખાસ બીજી એક મનોવૈજ્ઞાનિક રીતે આપણે વાત કરીએ તો પણ એ કહી શકાય કે તેમની પાસે એમના દાવાને સમર્થન આપવા માટેના કોઈ એવા ઠોસ તર્ક નથી, એટલે તેમણે કદાચ આવું વર્તન કર્યું હોય એવું પણ માની શકાય. અને એક બીજી વસ્તુ એ છે જીતનભાઈ કે હવે પીકે એ સ્ટ્રેટેજિસ્ટ નથી. એમણે જાહેર કર્યું વર્ષ પહેલાં જ એમણે એવું જાહેર કર્યું કે ભાઈ હું આઈપેક નામની જે સંસ્થા એમણે બનાવેલી કે જે બધા લોકો ચૂંટણીઓ જીતાડવા માટે જે કામ કરતી હતી લોકોને, એ આઈપેક સંસ્થામાં હવે હું નથી અને હું હવે જન સુરાજ એક પાર્ટી કહો તો પાર્ટી પોલિટિકલ સંગઠન એ નામે એ બિહારમાં સતત રેલીઓ કરે છે, બધી જગ્યાએ પદયાત્રાઓ કરે છે. એટલે હવે એ પોતે પોલિટિશિયન બની ચૂકેલ છે એવું એણે પોતે જાહેર કરી. બિલકુલ. હવે જો એ પોતે એવું જાહેર કરે છે કે હું પોલિટિશિયન બની ગયો, તો એ પોતે કોણ જીતે છે એ બીજેપીમાં નથી, એ કોંગ્રેસમાં નથી, તો એ કોને જીતાડવા ને કોને હરાવવાની વાત શું કામ કરે છે એવા લોકોને સવાલ થાય. બિલકુલ. હવે એ રાજકારણી છે. બિલકુલ. હવે એ સ્ટ્રેટેજિસ્ટ નથી. બિલકુલ. હવે એ પણ એક આગેવાન છે, એ પણ એક સંગઠનનો આગેવાન છે. ભલે ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર નથી, પરંતુ એ માસ સંગઠન, માસ પીપલને સાથે જોડાયેલું એક સંગઠનનો આગેવાન છે. એટલે હવે એ સેફોલોજીસ્ટ કે એવી તેમની સ્ટ્રેટેજિસ્ટ, પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ નથી. એટલે પછી એની બધી કહેલી વાતો એને લોકો કાઉન્ટર કરવાના છે. બિલકુલ. પહેલાની જેમ કે ભાઈ એને કીધું એટલે એ સીધું એક્સેપ્ટ કરી લેવાનું એ શક્ય નથી. હવે નથી રહેવાનું. પણ એ એમને કંઈ પણ કાઉન્ટર કરવામાં આવે છે તો એને લાગે છે કે ના મને કોણ કાઉન્ટર કરી શકે. એ એટીટ્યુડ છે કે મારી વાતને તમે કેવી રીતે નથી સ્વીકારતા. બરાબર છે. એમનામાં એટલે એમનું પરસેપ્શન જે બંધાયેલું હતું આટલા વખતનું તે તૂટતું દેખાય છે. એટલે કદાચ એમનો ટેમ્પર ગુમાવે છે. કદાચ ચેતનભાઈ એવું નહીં થાય કે ભાઈ આમાં ઘૂસીને માયા મિલીને રામ બંને જતું રહે કે ભાઈ હું આઈપેક છોડીને ચૂંટણી લડવા માટે કંઈક ઊભો થયો છે. બરાબર. જે એમને જે ઇમેજ ઊભી થયેલી એ ઇમેજ તો લોકો એવું પણ કહે છે કે એને જેટલા બી જીતાડે છે એ બધા જીતવાના જ હતા. બરાબર છે. એ સિલેક્ટ જે રીતે કરતા હતા જે જીતવાના હોય એમને. તો હવે જો એવું જ હોય તો પછી હવે જે એની ઇમેજ બની છે એ ઇમેજ બી તૂટી જશે. બિલકુલ. કારણ કે એ દરેક વખતે કંઈ સાચી એટલે
ના તો પેલું ત્યાં કંઈક થાય ને અહીંયા કંઈક થાય. બરાબર છે. એટલે બિચારા એની ઇમેજને ધક્કો લાગે હા. એવું લાગે છે. બિલકુલ. એટલા માટે કદાચ એ પ્રશાંત કિશોરને હમણાં સુધી એવું જ માનતા હતા કે ભાઈ એ બધું કે ચાણક્ય છે, આ છે, તે છે, ને ઘણીવાર એમની વાત તો સાચી પણ નીકળી છે. જે બંગાળની અંદર એમણે કીધું હતું કે ભાજપને 100 સીટ બી નહીં આવે ને ખરેખર નહીં જ આવી, અને એ વાત સાચી છે. ને પણ ત્યારે વિરાંગભાઈ ત્યારે એમણે એ તર્ક આપતા હતા, એ વાત ત્યારે એમની જે વાત હતી તેની સાથે એ તર્ક આપતા હતા કે ભાઈ બંગાળમાં ભાજપ શા માટે 100થી ઉપર નહીં જાય. તો કે જે બંગાળની અંદર કોંગ્રેસ અને લેફ્ટની જે વોટ બેંક છે તે શિફ્ટ થઈને જઈ રહી છે ટીએમસી તરફ. તો એના કારણે ભાજપને 100થી વધારે સીટ નહીં મળે, એ એમનો તર્ક હતો, એ ગળે ઉતરે એવો હતો. આમાં બી એ તર્ક એવું આપે છે, એ એવું કહે છે કે મેં જે ભારત દેશ છે આખો, એ ભારત દેશને 2 ભાગોમાં વહેંચ્યો છે. એક ભાગ જે છે એ ઉત્તર અને પશ્ચિમ છે, ઉત્તર અને પશ્ચિમ ને એક દક્ષિણ અને પૂર્વ છે, એવા 2 ભાગમાં વહેંચ્યું છે. અને એમ કે એ ભાગમાં જ્યારે ઉત્તર અને પશ્ચિમની અંદર ભાજપને 50 સીટોની લગભગ 50થી ઓછી સીટો હજુ ઘટી જશે એવું કહે છે. બરાબર. એટલે જે ઘટેલી 50ની સીટો છે તે એ દક્ષિણ અને પૂર્વમાંથી રિકવર કરી લેશે. બરાબર. એમ પણ જ્યારે એમને પૂછવામાં આવે છે કે કઈ સીટો ઘટશે અને કઈ સીટો રિકવર કરશે એ નથી બતાવતા. બરાબર છે. એટલે પત્રકાર પૂછે છે કે ભાઈ કઈ સીટો, તેમ કે એ કોઈ નહીં બતાવો. એટલે જ્યારે એ સવાલ પૂછવામાં આવે છે પછી એમને ગુસ્સો આવે, એટલે આધાર પુરાવા નથી એટલે એમને એમ છે. પણ એટલે ઓવરઓલ આપણે જો આને કન્ક્લુઝન કરીએ, આનું સમઅપ કરીએ ચર્ચાનું, તો એવું કહેવાય છે કે એક વ્યક્તિ બહુ એનું નામ થઈ જાય છે પોતાના ક્ષેત્રમાં, અને પછી એ એવું ઈચ્છે છે કે એનું નામ સદા કાળ રહેશે, અમર રહેવું જોઈએ, અમર થઈ જશે એવું. પણ એવું અમર થાય એવું કંઈ હોતું નથી, બિકોઝ કે સમય બદલાય છે, એવું એ રીતે લોકોનું પરસેપ્શન બદલાય છે. એ મીડિયાની હાઈપ હતી, કદાચ મીડિયાએ એને એટલો મોટો બનાવી દીધેલો જેટલો હતો નહીં, અને હવે જ્યારે મીડિયા ધરાતલ પર લાવે છે એને, તો એને ખરાબ લાગે છે, અને ખરાબ લાગે છે એટલે એ ગુસ્સે થાય છે. બાકી બીજું કોઈ કારણ તો મને બીજું કારણ નથી. બરાબર છે, બિલકુલ આ જ કારણ છે. તો ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી મળતા લઈશું જુદા જુદા વિષયોને લઈને.